સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ મોતના સોદાગર સાબિત થઈ રહ્યા છે। ચંદ્રેલિયા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં એકનું મોત થયું છે। 200 ફૂટ ઊંડે ચાલુ કામે ભેખડ પડતા 3 શ્રમિકો દટાયા હતા। તેમાં અત્યાર સુધીમાં 2 શ્રમિકોના મોત થયા। જિલ્લામાં છેલ્લા 4 મહિનામાં કાર્બોસેલની ખાણમાં 20 થી વધુ શ્રમિકોના મોત થઈ ગયા છે। ખાણોમાં કામ કરતા શ્રમિકોના મોત બાદ પણ ખનીજ ચોરી બંધ નથી થઈ રહી। તો કાર્બોસેલની ખાણમાં 20 થી વધુ શ્રમિકોના છેલ્લા 4 મહિનામાં મોત થયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ભેખડ ધસી પડતા 3 શ્રમિકો દટાયા હતા જેના મોત થયા છે। સાથે જ છેલ્લા 4 મહિનાની જો વાત કરીએ તો 20 થી વધુ શ્રમિકો મોતને ભેટ્યા છે। શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂળી અને સાયલા વિસ્તારમાં જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ધમધમી રહી છે અને 200 ફૂટ જેટલા ઊંડે મજૂરોને કામ કરાવવામાં આવતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચંદ્રેલિયા ગામે જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ભેખડ પડવાની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 3 શ્રમિકોના છે તે મોત નીપજવા પામ્યા છે। આજે પણ વધુ એક શ્રમિકનું આ જ ઘટનામાં મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ જાણે શ્રમિકોના મોતના સોદાગરો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ધમધમી રહી છે। 200 ફૂટ ઊંડે જે શ્રમિકો કામ કરતા હોય છે તેમને વગર સેફ્ટીના સાધનોએ ઉતારવામાં આવે છે અને તેમની પાસે ગેરકાયદેસર રીતે ખોદકામ કરાવવામાં આવતું હોય છે। ભેખડ ઘસી પડવાના કારણે છેલ્લા 4 મહિનામાં અલગ અલગ ઘટનામાં 20 થી વધુ શ્રમિકોના મોત નીપજવા પામ્યા છે। ત્યારે આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ, ખાણ ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યારે ખનીજ ચોરી અટકશે અને મોતના સોદાગરો ઉપર દાખલો અને પુરાવો બંધ બેસતી કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે તેની સામે પણ સવાલ છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।